શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. જગતગુરુ દત્તાત્રેય સ્વામી કોઈ જીવ ઉપર અતિશય કૃપા કરે ત્યારે એને મનુષ્ય શરીર આપે છે. આ મનુષ્ય શરીર આપણો અધિકારથી નથી મળ્યો, પરમાત્માની કૃપાથી મળે છે. કબહુક કરી કરુણા નર દેહી દેત ઈશ બીનો હેતુ સનેહી. બસ કરુણા કરે ત્યારે આ મનુષ્ય શરીર આપે છે. અને આપ્યા બદલ પરમાત્મા એટલી જ અપેક્ષા રાખે છે કે આ શરીરનો ઉપયોગ કરી અને તું મારી પ્રાપ્તિ કર, તું મને મેળવી લે, એના માટે આપે છે. શરીરનો કોઈક સદુપયોગ હોય તો એટલો જ છે કે જીવ પરમાત્માના માટે સાધન કરે. એ સિવાય બીજે જે પણ ઉપયોગ થાય એ બધો દુરુપયોગ છે, ગેરઉપયોગ છે. મનુષ્ય શરીરનો સદુપયોગ એટલે માત્ર ને માત્ર પરમાત્માના માટે કરેલું સાધન. કોઈને થાય કે મનુષ્ય શરીર મળ્યું તો સુખ નહીં ભોગવવાના. આપણા ઋષિઓ સુખના વિરોધી નહોતા, પણ ઋષિઓને એવી ઈચ્છા હતી કે જીવ સારામાં સારું સુખ ભોગવે, હલકું સુખ આમ ભોગવે. આજકાલ કેટલાક આવા આર્ટિકલ આવતા થયા પેપરમાં. આપણા ઋષિઓ સુખના વિરોધી નહોતા, સુખના આગ્રહી હતા. સુખ ભોગવ, પણ સર્વોચ્ચ કક્ષાનું સુખ ભોગવ. આ છોડિયા જેવા ફાલતુ સુખ ભોગવવાના. સર્વોચ્ચ કક્ષાના સુખ ભોગવ, સુપ્રીમ લેવલના. અને એવું સુખ ભોગવ કે જે સુખ ભોગવ્યા પછી ક્યારે એનો છેડો ના આવે, આવું સુખ ભોગવ. એ સુખ સ્વતંત્ર હોય અને એની તોલે કોઈ ના આવે, આવું સુખ ભોગવ. આવું આપણા ઋષિઓ વ્યવસ્થા કરીને ગયા છે એના માટેની. અને એ સુખનું નામ છે ભક્તિ સુખ. એ સુખની તોલે જગતનું કોઈ સુખ આવે નહીં. ભક્તિનો આનંદ જે છે એની તોલે જગતના બધા સુખોનો સરવાળો કરો અને આ બાજુએ ભજનાનંદનો સરવાળો કરો. ભજનાનંદને મૂકો તાજવામાં, પેલું એના તોલે ના આવી શકે. એટલું સુપ્રીમ કક્ષાનું સુખ ભોગવા માટેની વ્યવસ્થા આ મનુષ્ય શરીરમાં છે. અને એ શરીરમાં એટલી બધી અદ્ભુત રચનાઓ છે. એ રચનાઓ આપણા ઋષિઓ સમજ્યા, ઓળખ્યું અને આપણા માટે એમણે બતાવ્યું કે જો અહીંયા આગળ આવું સુખ છે, આ શરીરમાં આવું સુખ છે. બાપજીએ તો જગતના બ્રહ્માંડના બધી જ દ્રશ્યોને આપણા શરીરમાં જોયા છે. બધા જ સૂર્યચંદ્રથી માંડીને બધું જ પોતાના દેહમાં દર્શન કર્યું છે. આજે જે ભજન શરૂ થાય છે એમાં પણ બાપજી આ જ વાત કરે છે. 230 નંબરનું ભજન આવ્યા છે આપણે, એમાં આ જ કહે છે કે શરીરમાં ભગવાને શ્રેષ્ઠ કક્ષાનો તંબુરો ફિટ કરી આપ્યો છે. તંબુરો આપણને તંબુરો કોઈ આપે ને તો વગાડતા પણ ના આવડે, પણ ભગવાને આ શરીરમાં એવો તંબુરો મૂક્યો છે કે એની જાતે એટલો મધુર ધ્વનિ નીકળ્યા કરે છે તંબુરામાંથી, ઓટોમેટિક વાગે છે. કેવી વસ્તુ! આપણા શરીરમાં શ્રી કૃષ્ણ ભગવાનનો બંસીનાદ સતત થાય છે, ઇનબિલ્ટ, ઓટોમેટિક. જે 10 પ્રકારના નાદની વાત આપણે કરેલી ને, 10 પ્રકારના નાદ અંતરમાં વાગે જ છે. સંગીતના ક્ષેત્રમાં છે ને તંબુરો, એને બહુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેટલાક ભક્તો ભગવાનમાં તન્મય થવા માટે તંબુરાનો આશ્રય લે છે અને એકાદ બે પંક્તિ હરિનામને રટણ કરતાં કરતાં કલાકો કાઢી નાખે. આ સાધુઓ જોયા છે, સીતારામ સીતારામ એમના તંબુરા પર હાથ ફર્યા કરે, કલાકો સુધી એ લોકો આંખો નથી ખોલતા, એવા સાધુઓ જોયા છે. આ તંબુરો એટલો મધુર એમાંથી નાદ નીકળતો હોય છે. આપણને એવું થાય કે આપણને તંબુરો વગાડતા આવડતો નથી તો શું કરીએ? બાપજી કે વગાડતા શીખવાની જરૂર જ નથી, અંદર તંબુરો ઓટોમેટિક વાગ્યા જ કરે છે. અને તંબુરો કેવો વાગે છે ને કેવો છે ને એનું વર્ણન આ ભજનમાં છે, 230 નંબરના ભજનમાં. તન 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 એનો તંબુરો જોયો છે ને, એમાં છે ને એક માટલા જેવું હોય, એક લાંબો દાંડો હોય, એની ઉપર તાર હોય અને તાર બાંધેલી ખૂંટી હોય, આવો હોય ને. અને એમાંથી એટલો જેનો જાણકાર હોય ને એનો તો એટલા મધુર ધ્વનિ એમાંથી નીકળતા હોય છે કે સાંભળતા દેહ ભાન ભૂલાઈ જાય. બાપજી કહે કે તંબુરામાંથી કયો અવાજ નીકળે છે? તન, ઘંટ વાગે ને તો જે રણકાર હોય ને એવો આમાંથી પણ રણકાર નીકળે છે તંબુરામાંથી. અજાયબ તંબુરો. અજાયબ તંબુરો એટલે સામાન્ય તંબુરા કરતાં જુદી જાતનો તંબુરો છે, એટલે એને અજાયબ કહેવાય. આખી દુનિયામાં આપણે જે તંબુરા જોયા છે એના કરતાં જુદી જાતનો તંબુરો છે, અજાયબી જેવો છે. અજાયબી એટલે એવું બીજે ક્યાંય ના હોય ને એને અજાયબી કહેવાય. દક્ષિણ ભારતમાં એવા કેટલા મંદિરો છે
જે વિશ્વની શ્રેષ્ઠ અજાયબી કહેવાય એવા મંદિરો છે. આપણને છે ને ઊંધો ઇતિહાસ ભણાવ્યો કે તાજમહલ જ અજાયબી છે. તાજમહલને ટક્કર મારે ને એવા શ્રેષ્ઠ મંદિરો આપણા દક્ષિણ ભારતમાં છે. પાગલ થઈ જઈએ આપણે જોતા. ખરેખર એવા મંદિરોના ઢગલા છે. પણ આ છેલ્લા 70 વર્ષમાં બધું ગાંડા જેવું બધું શીખવાડ્યું આપણને. તો આ તંબુરો એવો અજાયબ તંબુરો છે. અજાયબી છે, વિશ્વની શ્રેષ્ઠ અજાયબી આપણા શરીરમાં ભગવાને મૂકેલો તંબુરો છે. અને કહે છે એનો સૂર અતિશય મધુરો છે, મીઠો છે. એટલો મીઠો સૂર એમાંથી નીકળે છે, એ સાંભળ્યા પછી જગતનું કોઈ સંગીત તમને હાવ ફિક્કું લાગશે. સારામાં સારું સંગીત હશે ને તે ફિક્કું લાગશે. એનો જોટો ક્યાંય મેં દીઠો, એની તોલે એવું કોઈ અવાજ મેં સાંભળ્યો જ નથી. બાપજી કહે છે, બાપજી તો સંગીત શાસ્ત્રના કેટલા નિષ્ણાત. એ કહે છે આ તંબુરામાંથી જે અવાજ નીકળે છે એટલો મધુરો કે એવો મધુર અવાજ મેં બીજે ક્યાંય સાંભળ્યો જ નથી આજ સુધીમાં. લેખિતમાં કહી રહ્યા છે બાપજી. આ સંગીત શાસ્ત્રના નિષ્ણાત એ આ કહી રહ્યા છે. કેવો અવાજ હશે! અને જન્મથી માંડીને મરતા સુધી થાય છે અવાજ. હા, કે 1-2 કલાક માટે નહીં, કોન્સ્ટન્ટ નોન સ્ટોપ. અને બાપજી કહે છે એને સરખાવો તો કેના સાથે સરખાય? જાણે કોયલે ટહુકો કર્યો હોય અકાળે. કોયલને ટહુકા કરવાનો સમય કયો? વસંત ઋતુ. આંબા પર મોર આવે એનો સમય. અહીંયા કહે છે અકાળે ટહુકી આ કોયલ. એટલે સમય નહોતો છતાંય આ તંબુરો વાગે છે. આ તંબુરો એવો છે કે ક સમયે પણ વાગે. અરે તમારે એને અવાજ એકવાર સંભળાતો થાય પછી એને બંધ કરવા માટે તમે ગમે તે પ્રયત્ન કરો તો બંધ ના થાય એવો અવાજ છે. એને સ્વિચ ઓફ કરવાની સ્વિચ જ નથી મૂકી. અને એ ટહુકો એવો છે કે સોની 14 બ્રહ્માંડ ડોલે. આ અવાજ સાંભળવા મળે, 14 બ્રહ્માંડ ડોલી ઉઠે, ધુમાડા નીકળી. 14 બ્રહ્માંડમાંથી આટલો મધુર અવાજ આવે, ડોલી ઉઠે, એટલો સરસ અવાજ છે આ. હવે તંબુરાનું વર્ણન કરે છે. આ શરૂઆત કરી તંબુરામાંથી નીકળતા અવાજ નહીં કે અવાજ આટલો સરસ છે, 14 બ્રહ્માંડ ડોલે. હવે એ તંબુરો કેવો છે? પહેલાં તંબુરામાં છે ને 2 તાર હોય છે, ખબર છે ને? આપણે જે તંબુરા જોયા એમાં તો આમાં પણ 2 તાર છે. એક આપણા શરીરમાં જે તંબુરો છે ને એમાંનો એક તાર તાંબાનો છે અને એક તાર ચાંદીનો છે, રૂપાનો. આવા 2 તાર છે, તાંબાનો અને ચાંદીનો. જે આપણે 2 નસકોરા છે ને એ 2 તાર છે, તાર કીધા છે. અને એમાં જે ડાબી બાજુનું નસકોરું ખરું ને ચંદ્રનાળી, એને ચાંદીનો તાર કીધો. અને જમણું નસકોરું છે ને સૂર્યનાળી, પિંગલા નાળી, એને તાંબાનો તાર કીધો. આ તાંબાનો અને આ ચાંદીનો, આ 2 તાર છે. લાલ તાર, તાંબાનો તાર. અને વચ્ચે સોનાનો તાર છે. એ બેની વચ્ચે આ બાજુએ ચાંદીનો, આ બાજુએ તાંબાનો, અને એની વચ્ચે સોનાનો તાર છે. સોનાનો તાર એટલે સુષુમ્ણા નાડી જે બેની વચ્ચે છે, ઈડાની પિંગલાની વચ્ચે. સોના એટલે આ એના મહત્વ પ્રમાણે બાપજી એને કિંમત કીધી. આનું મહત્વ ચાંદી જેટલું, આનું મહત્વ તાંબા જેટલું, પણ બેની વચ્ચે જે નાડી છે ને એનું મહત્વ તો સોના જેટલું છે, અમૂલ્ય. એવી આ નાડી છે. 3 તાર છે એના. ત્રીજો એને સુખમણ કહો, એ નાડી છે. વચ્ચે સોનાનો તાર ઘમ ઘમ ગાજે છે. જાણે ફેક્ટરી ચાલતી હોય ને, ઘંટી ચાલતી હોય એવી રીતના સતત ઘમ 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 સતત ચાલુ હોઈ શકે છે. કે આવી ત્રીજી નાડી છે. અને આજે સોનાનો જે તાર છે ને એ પાછો સૌથી લાંબો તાર છે. એ તાર નીકળે છેક નીચેથી અને પહોંચે છેક ઉપર સુધી. આપણે જોઈએ છે ને એ સોનાનો તાર છે ને અહીંયાથી શરૂ થાય છે. કરોડરજ્જુનો છેડો ખરો ને આપણો ફાઇનલ કોર્ડ, એના નીચેથી શરૂ થાય, કરોડરજ્જુની વચ્ચેથી પસાર થતો થતો છેક માથા સુધી પહોંચે. આટલો લાંબો તાર છે આ. એક જ તાર સૌથી લાંબો છે. આખા અહીંયા કરોડરજ્જુનો છેડો હોય ને ત્યાંથી શરૂ થાય, કરોડરજ્જુની વચ્ચેથી છેક આપણા બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે. એટલો લાંબો છે તાર. આવા 3 તારનો આ તંબુરો છે. અને પછી કહે છે તંબુરામાં ખૂંટી હોય જેની ઉપર તાર બાંધેલા હોય. 6 ખૂંટી હોય. 3 તાર હોય ને એટલે 3 ખૂંટી આ બાજુ હોય ને 3 ખૂંટી આ બાજુ હોય, બરાબર ને? આપણે ઘરમાં કપડાં સુકવવાના તાર હોય ને, આ બાજુ બાંધવું પડે, આ બાજુ બાંધવું પડે. 2 છેડા હોય તો 2 બાજુ ખૂંટી હોય ને. તો આ 3 તાર છે એટલે ખૂંટીઓ કેટલી છે? 6. અને 6 ખૂંટીઓ એટલે શું? 6 ચક્રો આપણા શરીરના. આ છે ને, આ જો આ સૌથી નીચે મૂલાધાર, આ પહેલી, આ બીજી સ્વાધિષ્ઠાન, ત્રીજી મણિપુર, ચોથી અનાહત, પાંચમી વિશુદ્ધ અને છઠ્ઠી આજ્ઞા. આ 6 ખૂંટીઓ ઉપર આ તાર લટકેલા છે. ખૂંટી એટલે ખીલીઓ. આ 6 ખીલીઓ છે એની ઉપર આ તાર લટકેલા છે. 3 તાર એવું છે. 6 ખૂંટી સોહામણી, બહુ સુંદર છે આ 6 ખૂંટીઓ પાછી. અને દેખી સપ્તમ અક્કલ થોબેરે. અને એમાં જે 7મું જે ખરું ને એ ખૂંટી નથી, પણ આ 7મું તો જે છે ને સહસ્ત્રાર,
એને જોઈને તો બુદ્ધિ બહેર મારી જાય એટલું સુંદર છે. આ ખૂટીઓ તો સોહામણી છે જ, આ છ તો, પણ એની ઉપર બેઠેલી આ સાતમી જે મોટો ખીલો જેવું છે ને એ તો એટલું સુંદર છે કે એને જોઈને અક્કલ કામ કરવાની બંધ થઈ જાય, બક્કલ બહેર મારી જાય. દેખી સપ્તમ અક્કલ થોભે રહે, એ સાતમી ખોટી. સાતમો ખોટું ના કહેવાય, સહસ્ત્રાર કહે છે એને તે. એટલે એના માટે બાપજીએ ખોટી શબ્દ નથી વાપર્યો, દેખી સપ્તમ. એટલે સાતમું જે છે ચક્ર, એને જોઈને તો બુદ્ધિ બહેર મારી જાય કે છે કે. અને આ તંબુરો પાછો છે ને, તંબુરો વગાડનારને જોયા છે? જો બતાવું તમને, તંબુરો વગાડનારા કેવા વગાડે છે. જો આ બાપજી વગાડે છે ને, આ તંબુરો દેખાય છે ને, હા દેખાય છે ને, એમાં પેલું માટલું નીચે હોય અને દાંડો ખભા ઉપર આમ ટેકવેલો હોય, તુંબી નીચે અને દાંડો એનો ઉપર હોય. પણ આપણા શરીરમાં જે તંબુરો છે ને તે ઊંધો ફિટ કર્યો છે બ્રહ્માજીએ, એમાં માટલું ઉપર છે અને દાંડો નીચે છે, એટલે એને અજાયબ તંબુરો કીધો. માટલું ઉપર આ છે ને, બધાને દેખાય છે ને, આ માટલું છે અને આ સ્પાઇનલ કોડ એનો દાંડો છે એ નીચો છે, ઊંધો તંબુરો છે. આ દાંડો નીચો અને તુંબી એની ઉપર, અને ગુરુ કૃપાથી હાથ લાગે કળ. ગુરુ કૃપા થાય ને તો આ તંબુરો ઓળખાય, બાકી સમજાણવું ના પડે કે આ તંબુરો છે તે. ગુરુ કૃપાની જરૂર છે આને ઓળખવા માટે. અને આગળ કહે છે કાન ફોડીને જે કોઈ સુણે છે, અંદર જે અવાજ થાય છે ને એ સાંભળવા માટે કાનને ફોડી નાખવા પડે. કાનને ફોડવાના એટલે ખીલા મારીને ફોડવાના નહીં, હકે કાનને અંતર્મુખ કરવાના. આપણે બહારનું કેવું એની જાતે સંભળાય છે ને, કોઈ મહેનત કર્યા વગર ફટ દઈને સંભળાય, જરાક અવાજ થાય તો આને અંતર્મુખ કરવા પડે. કાનને અંતર્મુખ કરવા હોય ને તો પહેલાં આંખને અંતર્મુખ કરવી પડે. આંખ બંધ થાય ને પછી કાન અંદર જાય. જ્યાં સુધી આંખ ખુલ્લી હોય ને ત્યાં સુધી અંદરનો સંભળાય નહીં, દેખાય એવું નહીં. એટલે જેને અંતર્મુખ થવું હોય ને એની શરૂઆત પહેલી આંખોથી થાય. આંખ બંધ કરો પછી અંદર ધીમે ધીમે કાન અંદર જશે. બાપજીએ તો ઉપાય શું બતાવ્યો છે, એકાંત હોય ને એ જગ્યાએ બેસવાનું, સુમસાન જગ્યા હોય ત્યારે. પિન ડ્રોપ સાયલન્સ જોઈએ, કારણ કે અંદરનો અવાજ અત્યારે આપણને સાંભળવાની ટેવ નથી એટલે ધીરો લાગે છે, બાકી બહુ મોટો અવાજ છે. તો સાંભળવા માટે શું કહે છે બાપજી કે આ બે કાનમાં આવી રીતના આંગળી નાખવાની, આમ 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 આવી રીતે. આ ખબર પડી? અંગૂઠાથી નસકોરા દબાવવાના અને આ વચ્ચેની આંગળી છે ને કાનમાં નાખવાની, આમ આમ દબાવવાની આંખ. અને પછી મનને જમણા કાન ઉપર કેન્દ્રિત કરવાનું, જમણા કાન ઉપર. પંખાનો અવાજ આવતો હશે ને તોય ડિસ્ટર્બ થવાશે. પિન ડ્રોપ સાયલન્સ જોઈએ વખતે. આપણને ઘણું ખરું અગાસીમાં આવી સાયલન્સ મળે છે. રાત્રે તો આવું સાયલન્સ ચોક્કસ હોય જ છે બધાના ઘર પર. રાત્રે 1-2 વાગે તમે જુઓ ને તો કશો જ અવાજ હોતો નથી. એ વખતે આ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવાનો, અને ધીમે 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 એ અવાજ પછી એની રિધમ પકડશે. કાન ફોડીને જે કોઈ સુણે છે, એટલે આ કાનને, બહારના કાન બંધ કરીને અંદરના કાનથી જે સાંભળે છે, રંગ નાદ અનાહત ધૂણે છે. અનાહત નાદ એને સાંભળવા મળે છે. અનાહત નાદ એટલે નાદ 2 પ્રકારના હોય, આહત અને અનાહત. આહત એટલે અથડાવાય કશું ને અવાજ આવે, એને આહત નાદ કહેવાય. આ ઢોલકાનો અવાજ છે ને એ આહત નાદ કહેવાય. એની આંગળીઓ અથડાય એટલે આહત. આહત એટલે અથડામણ, આપણે બોલીએ છીએ ને એ આહત નાદ કહેવાય. અંદરથી શ્વાસ છે ને સ્વર પેટીના તંતુઓ સાથે અથડાય છે, તંતુઓ ધ્રુજે છે ને અવાજ આવે છે. તમને માઇકમાંથી સંભળાય છે ને, આ માઇકમાં એક ડાયાફ્રામ છે, એની ઉપર ધ્વનિના તરંગો અથડાય છે, ડાયાફ્રામ ધ્રુજે છે ને અવાજ આવે છે. બધી જ જગ્યાએ આ જગતમાં બધા જ નાદ આહત નાદ છે. એક પણ નાદ અનાહત બહાર નથી. આ જગતમાં એક જ અનાહત નાદ છે જે આપણા હૈયામાં થાય છે. આ તંબુરાનો નાદ એ અથડાયા વગર નાદ થાય છે, કશું અથડાતું નથી અંદર, છતાં એ ચાલે છે. અથડાઈને જે નાદ આવે છે ને, કોઈક દિવસ એ ધીમા પડે છે, આપણે બોલવાનું બંધ થશે કોઈક વાર, આ ઢોલકું બગડશે, માઇક્રોફોન બગડશે, પંખો બગડશે, બધા અવાજ બગડવાના. પણ આ અવાજ અથડાયા વગર આવે છે ને એટલે કદાપી બગડતો નથી, વિકૃત થતો નથી, મંદ થતો નથી. નોન સ્ટોપ કોન્સ્ટન્ટ અનાહત નાદ કહેવાય એને. અને અનાહત નાદનું ઉદ્ગમ સ્થાન છે આપણું હૈયું, હૃદયમાં છે ને પમ્પિંગ થાય છે આમ, અને એ વખતે બ્લડનું પમ્પિંગ થાય છે. કશું અથડાતું નથી પણ એ નાદ એમાંથી નીકળ્યા કરે છે. આ તંબુરાના માધ્યમથી આપણને સંભળાય છે. બાપજી કહે છે એ જે કોઈ સાંભળે છે એનો બેડો પાર થઈ જાય છે. આપણે નાદ ભગવાનને પ્રાર્થના કરવાની કે આ નાદ સાંભળાય એવા અમને અંતર્મુખ બનાવજો બાપા. સુપ્રીમ લેવલનું આ મધુર સંગીત છે. થોડી પ્રેક્ટિસ કરવી ટાઈમ મળે તો. આ બધા માટે છે ને સમયની જરૂર પડે છે. ભક્તિ કરવી હોય, કંઈક આનંદ જોઈતો હોય તો પ્રવૃત્તિ થોડી ઓછી કરવાની, બહુ વધારવી, પ્રવૃત્તિ વધારવી નહીં, બને એટલી ઓછી કરવાની. આપણે કઈ ખોટી પ્રવૃત્તિ કરીએ ને તો આપણને જ ખબર પડે છે, બીજા કોઈને ના પડે.
અને કોઈ આપણને કહે ને તો આપણને ગમે હોવું નહીં. હા કે એટલે આપણે જાતે જ પ્રવૃત્તિ ઓછી કરવાની. સમય બચશે ને તો આ બધો લાભ લેવાશે. અત્યારે તમે પ્રવૃત્તિ ઓછી કરીને આવ્યા છો ને સમય કાઢીને, ત્યારે આ પારાયણનો ભજનનો આનંદ લેવાય છે. બાકી તમને પરમ દિવસથી ટાઈમ જ નહીં હોય તમારી પાસે. આ ટાઈમે તમે સતત બિઝી હશો સાહેબ આખો દિવસ. પણ અત્યારે તમે આવ્યા ને, પ્રવૃત્તિ ઓછી કરીને આવ્યા છો. આવડે છે ઓછી કરતા પ્રવૃત્તિ? કશુંક વધારે જોઈતું હોય ને તો કશું છોડવું પડે ભાઈ. આ તો એવું છે. તો તમારા બધો આનંદ જોઈતો હોય ને તો થોડી પ્રવૃત્તિ ઓછી કરજો તો આનંદ મળશે. બાપજીએ પ્રભાતિયામાં લખેલું ને, પરિહરી આળસ ઉદ્યમ અટકો કરવો રહે. ઉદ્યમ એટલે પ્રવૃત્તિ ઓછી કરવાની. તંબુરો ભગવાન સંભળાવે ત્યારે સાંભળીશું, પણ અત્યારે તંબુરાનું ભજન તો સાંભળીએ. ભજન નંબર 230. તન તન વાગે અજાયબ તંબુરો, તન તન વાગે અજાયબ તંબુરો, તન તન વાગે અજાયબ તંબુરો, અજાયબ તંબુરો. સુર લાગે અતિશ એનો મીઠો, સુર લાગે અતિશ એનો મીઠો, જો તો ક્યાંય એનો મેં દીઠો રે. તન તન વાગે અજાયબ તંબુરો, તન તન વાગે અજાયબ તંબુરો. જાણે કોયલ ટહુકી અકાળે, જાણે કોયલ લટવી અકાળે, સુણી 14 બ્રહ્માંડો ઢોલે રે. તન તન વાગે અજાયબ તંબુરો, તન વાગે અજાયબ તંબુરો. તાંબા રૂપાના બેવતાર રાજે, તાંબા રૂપાના બેવતાર વાજે, વચ્ચે સોનાનો ગમ ગમ ગાજે રે. તન વાગે અજાયબ તંબુરો, તન વાગે અજાયબ તંબુરો. અછયે ખૂટી સોહામણી શોભે, જય કોટી સોહામણી શોભે, એ દેખી સપ્તમ અકલ થોભે. તન વાગે અજાયબ તંબુરો, તન વાગે અજાયબ તંબુરો. દાંડો નીચો ને તુંબી એની ઉપર, દાડો નીચો ને તુંબી એની ઉપર, એ ગુરુ કૃપાથી હાથ લાગે પડ રે. તન વાગે અજાયબ તંબુરો, તન વાગે અજાયબ તંબુરો. કાન ફોડીને જે કો સુણે છે, 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 રંગનાદ અનાહદ ધૂણે રે. તન વાગે અજાયબ તંબુરો, તન વાગે અજાયબ તંબુરો, તન વાગે અજાયબ તંબુરો, તન વાગે અજાયબ તંબુરો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.